હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. હું છું રાધિકા પટેલ અમદાવાદથી. હું આજે પાવભાજી બનાવું છું. ભાજી પાવની ભાજી અને પરોઠા. ભાજી પાવની ભાજી બનાવવા માટે મેં લઈ લીધું છે કુકરમાં નાખ્યું છે તેલ નાખ્યા પછી હવે એનામાં હું વઘારમાં જીરાનો વઘાર કરીશ અને જીરા હિંગનો વઘાર કરીને એના અંદર હળદર નાખીશ. એના માટે મેં લઈ લીધા છે વેજીસમાં ફુલેવર છે, વટાણા છે, ગાજર છે, બટેકા છે. એ વસ્તુ લઈ લીધી છે અને હવે વઘારનો તેલ ગરમ થઈ ગયું છે. સો એના અંદર મેં હિંગ નાખી છે, જીરું નાખ્યું છે અને હળદર નાખી છે. ત્રણેય વસ્તુ સરસ થઈ જાય એટલે આપણે એના અંદર જે વેજીસ હતા એ ધોઈને આપણે નાખી દઈશું. નાખ્યા પછી એની અંદર થોડું પાણી નાખવાનું છે. 2 થી 3 ગ્લાસ જેટલું પાણી નાખીને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. પાણી નાખી દીધું છે આપણે. હવે આપણે કુકર લગાવી દઈશું. 3 થી 4 સીટીઓ કરી દઈશું કુકરની. અને એક સાઈડે આપણે લોટ લઈ લીધો છે પરોઠા બનાવવા માટે. એનામાં મેં ઓઇલ લીધું છે 1 પણી અને અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશ. મીઠું નાખ્યા પછી હું એના અંદર પાણી નાખીને લોટ બાંધી દઈશ સરસ એવો મસળીને, જેથી કરીને ફૂલેલા સરસ પરાઠા થાય. સરસ એવો લોટ બાંધી દીધો છે. હવે એનામાં થોડુંક તેલ નાખીને તો લોટ મસળી લઈશું. સરસ એવો લોટ મસળાઈ ગયો છે. હવે આપણે 4 સીટીમાં કે 3 સીટીમાં આપણે કુકરની ગેસ બંધ કરી દીધી છે. બંધ કરીને હવે આપણે જોઈ લઈશું કે બધા જે વેજ છે એ બફાઈ ગયા છે કે નહીં. સારી રીતે ચેક કરી લીધા છે, બફાઈ ગયા છે. હવે એને મેશ કરી લીધા છે. મેશ કરીને આપણે હવે એક પેન મૂક્યું છે. પેનમાં આપણે ઘી અને બટર, મારી જોડે ગાર્લિક બટર પડ્યું હતું, એ ગાર્લિક બટર હું આના અંદર યુઝ કરીશ. મેં 2 પણી એનામાં તેલ લીધું છે વઘાર માટે અને મારી જોડે થોડું બટર છે તો એ બટર આપણે એડ ઓન કરીશું. હવે એ ગરમ થાય એટલે થોડું જીરું નાખીશું. જીરાનો વઘાર કરવાનો હોય છે પાવભાજીમાં. આપણે જીરું નાખી દીધું છે. થોડુંક હિંગ નાખીશું. આ થઈ જાય એટલે એનામાં આપણે સરસ ઝીણી સમારેલી ડુંગળીને એડ ઓન કરવાની છે. ડુંગળી સરસ રીતે લાલ થઈ જાય, સીજી જાય સરસ રીતે, એના માટે આપણે થોડું મીઠું નાખીશું, જેથી કરીને થોડી મેલ્ટ જેવી ડુંગળી થઈ જાય. બીજી થોડી ઓછી લાગી મને ડુંગળી તો મેં પાછી બીજી એડ ઓન કરી કાપીને ડુંગળી સરસ એવી સતળાઈ જાય એટલે આપણે એના અંદર નાખીશું ટામેટા. 3 થી 4 નાના સમારેલા સરસ ઝીણા સમારેલા ટામેટા છે મારી જોડે.
જે હું એના અંદર એડ ઓન કરીશ. હવે આપણે એના અંદર ટામેટા નાખી દીધા છે. ડુંગળી સરસ રીતે સતળાઈ ગઈ છે એટલે આપણે એના અંદર ટામેટા એડ ઓન કર્યા છે. હવે ટામેટાને પણ સરસ રીતે થવા દેવાના છે. થોડાક થઈ જાય, ટામેટા સીજી જાય. બે વસ્તુ કો સરસ એવી ચડી જાય એટલે આપણે એના અંદર હવે મસાલા કરી દઈશું. મસાલામાં આપણે નાખીશું લાલ મરચું છે, હળદર છે, ધાણા જીરું છે અને પાવભાજી મસાલો છે. ત્રણેય વસ્તુ કો આપણે એડ ઓન કરીશું એની અંદર અને મસાલો નાખીને થોડા ટાઈમ ચડવા દઈશું એટલે મસાલો પણ થોડો શેકાઈ જાય તેલમાં. પાવભાજી નાખવા માટે આપણે થોડાક લીંબુ પણ લીધો છે. એક લીંબુ લીધો છે, મોટો લીંબુ છે એટલે આપણે એના અંદર અડધો જ લીંબુ નીચવાનો છે. હવે મસાલામાં આપણે એડ ઓન કરીશું લાલ મરચું. બે થી 3 ચમચ લાલ મરચું નાખ્યું છે. ધાણા જીરું નાખ્યું છે, હળદર નાખી છે અને હવે આપણે પાવભાજી મસાલો નાખીશું. એવરેસ્ટનો પાવભાજી મસાલો છે મારી જોડે અવેલેબલ. અત્યારે હું આ પાવભાજી મસાલો એડ ઓન કરીશ. અને મિક્સ કરી લઈશ સરસ એવી રીતે. થોડું લાલ મરચું મને ઓછું લાગ્યું તો મેં 3 ચમચે લાલ મરચું થોડું એડ ઓન કર્યું છે. ગેસ ઓછો કરી દીધો છે. મને થોડું બટર પણ ઓછું લાગ્યું તો મેં બટર એડ ઓન કર્યું છે થોડું એની અંદર. અને હવે આપણે એડ ઓન કરી દઈશું એની અંદર જે વેજીસ હતા જે બાફીને મૂક્યા હતા ક્રશ કરીને. હવે એ આપણે એડ ઓન કરી દઈશું. અને આ ભાજી છે તો આ સાઈડે આપણે મિક્સ કરી દઈશું. અને સાથે સાથે કોથમીરી પણ ઉપર નાખી દઈશું જેથી કરીને સ્વાદ સારો એવો સ્વાદ આવે. લીંબુ પણ નીચવી દીધો છે એની અંદર અડધો લીંબુ.
હવે ધીમા તાપે સરસ એવી ભાજી ચડવા દઈશું. 1 ગ્લાસ જેવું પાણી એડ ઓન કર્યું છે મેં એની અંદર. અને હવે આટાઈ ત્યાં લગીને આપણે એને થવા દઈશું અને બીજા ગેસ ઉપર મૂકી દઈશું ને આપણે આ બાજુ ત્રિકોણીયા પરોઠા કરી દઈશું સરસ એવા. તો ગોલ એક રોટલી કરી લીધી છે, એના ઉપર થોડું તેલ નાખ્યું છે, સ્પ્રેડ કરી નાખ્યું છે હાથથી જ અને ત્રિકોણીય આકાર આપી દીધો છે અને લોટ લગાવીને હવે આપણે વણી લઈશું સરસ એવી રીતે. આપણે પરોઠો શેકવા માટે નાખી દીધો છે ત્રિકોણીયો પરોઠો. હવે એ શેકાઈ જાય એક સાઈડ એટલે આપણે એની સાઈડ ચેન્જ કરીને એકવાર શાકે જોઈ લઈએ જે ભાજી બનાવી છે એ મિક્સ કરીને. નીચે ચોટતી તો નથી ને ભાજી? થઈ ગઈ છે ભાજી પણ. હવે ભાજીને આપણે ઢાંકી દીધી છે અને આ બાજુ એક સાઈડથી પરોઠો શેકાઈ ગયો છે એટલે એને પલટી દીધો છે. હવે ત્યાં લગીને આપણે બીજો પરોઠો વણી લઈએ. આ પરોઠો થાય ત્યાં લગીન સરસ ફૂલેલો પરાઠો થઈ ગયો છે. હવે આપણે એના ઉપર થોડું તેલ સ્પ્રેડ કરીને તેલ લગાવીને શેકી લઈશું. સરસ એવી રીતે આપણે શેકી લીધો છે પરોઠો. પરોઠો શેકાઈ ગયો છે આપણો સરસ એવી રીતે. અને હવે હું ડીશ તૈયાર કરીને મારા હસબન્ડ જોડે લઈને ગઈ છું. હવે આપણે એમને ટેસ્ટ કરવા માટે આપીશું કેવી બની છે ભાજી પાવની ભાજી.